નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં। આજે અમે લઈને આવ્યા છીએ ખેડૂત જીવનની પરંપરા, શ્રદ્ધા અને મહેનતનું જીવંત દૃશ્ય। ખેડા જિલ્લાના વાત્રક કોઠાગાળા ગામમાં અખાત્રીના પાવન દિવસે હરોત્રાની પરંપરાગત ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। સવારે વહેલી શરૂઆત સાથે ખેડૂતોએ પોતાના બળદોને સજાવવાનું શરૂ કર્યું। બળદોને પહેલા પાણીથી નવડાવીને સ્વચ્છ બનાવવામાં આવ્યા, ત્યારબાદ શિંગડાઓને તેલ લગાવી ચમકાવવામાં આવ્યા અને રંગીન કલરથી સજાવવામાં આવ્યા। બળદોના કપાળે કંકુ અને ચોખાનો તિલક લગાવીને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। પરંપરા મુજબ તેમને ગોળ ખવડાવવામાં આવ્યો અને શિંગડાને નારાસરી સુધી પહોંચાડવાની વિધિ પણ કરવામાં આવી। ખેડૂતો પોતાના ખેતીના ઓજારોને પણ કંકુ ચોખા ચઢાવી પૂજા કરીને ધરતી માતાને નમન કરે છે। ત્યારબાદ બળદોની જોડ બનાવીને હરોત્રાનું કામ શરૂ કરવામાં આવ્યું, જે ખેતીની નવી સિઝનની શુભ શરૂઆત માનવામાં આવે છે। વાત્રક કોઠા ગામના ખેડૂત રામાજી ભુલાજી રાઠોડ, જે કૃષ્ણનગર ખેતર વિસ્તારમાં ખેતી કરે છે, તેઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ હરોત્રા પછી 7 પ્રકારના પાકનું વાવેતર કર્યું છે, જેમાં મગ, મઠ, જુવાર, બાજરી, કઠોળ, તલ અને ડોંગરનો સમાવેશ થાય છે। આ સાથે તેમણે અબીલ ગુલાલ, કંકુ ચોખા અને ગોળ ધાણા વડે ધરતી માતાની પૂજા અર્ચના કરી અને સારા ઉત્પાદન માટે પ્રાર્થના કરી। ગામના ખેડૂત ફતેહસિંહ ઝાલાના જણાવ્યા મુજબ 19 તારીખે બીજ રાખવામાં આવ્યા હતા અને 20 તારીખે અખાત્રીના દિવસે સમગ્ર ગામે આ પરંપરાની ઉજવણી કરી। આ પરંપરા માત્ર કૃષિ કાર્યની શરૂઆત નથી, પરંતુ ખેડૂત અને ધરતી વચ્ચેના અખંડ સંબંધનું પ્રતીક છે। કિસાન વેલાયુ તરફથી તમામ ખેડૂત ભાઈઓને અપીલ: પરંપરા જાળવો, ધરતી માતાનું સન્માન કરો અને આધુનિક ખેતી સાથે આગળ વધો। આ સાથે જ આજે માટે એટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો કિસાન વેલાયુ સાથે। નમસ્કાર, જય જવાન, જય કિસાન। રૌદાવત ગામે હરોત્રા કરવામાં આવ્યા હતા। તેમાં રામાજી ભુલાજીના ખેતરમાં હરોત્રા કરવામાં આવ્યા હતા। તેઓ દર વર્ષની જેમ આજ વર્ષે પણ હરોત્રા કર્યા હતા। તે બળદને તિલક ચોલ્લો કંકુ ચોખા ચડાવીને પછી ગોળ ખવડાવીને શુભ મુહૂર્ત કરતા હોય। હળને અને દુહરીને પણ ચોલ્લા કરતા હોય છે અને પછી બળદને જોતરતા હોય છે અને તેઓ પોતાના ખેતરમાં ખેડ કરે છે। 7 પ્રકારનું અનાજ તેઓ ખેતરની અંદર વાવતા હોય છે અને બળદના માટે પણ અને પરિવાર માટે પણ જમવાની પણ વ્યવસ્થિત કરતા હોય છે કે જેથી દાળ ભાતને કંસાર પણ બનાવતા હોય ને બળદને પણ કંસાર જમાડતા હોય છે। અને આ રીતે જમીન માતાની, ધરતી માતાની પૂજન અર્ચના કરીને મગ, મઠ, ગવાર, ચોરા, કઠોળ, બાજરી, ઘઉં જેવા બધા ધાન્યનું પણ વાવેતર કરતા હોય છે। રિપોર્ટ ફતેહસિંહ કે ઝાલા, કઠલાલ, ખેડા। ओके ओके અને બળદ માટે